સો હાય ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? સો આજે વેઇટ લોસ સિરીઝ રેસીપી નંબર 4 છે. તેમાં છે આજે આપણે ચોકલેટ શેક છે એ બનાવીશું. યસ, વેઇટ લોસમાં છે એ આપણે ચોકલેટ શેક છે એ બનાવી છે. તો ફર્સ્ટ ઓફ ઓલ છે એના માટે અહીં મેં રોલ્ડ ઓટ્સ લીધેલા છે. ઓટ્સ છે એ ફૂલ ઓફ ફાઇબરથી છે એ ભરેલા હોય છે. તો ફર્સ્ટ ઓફ ઓલ છે એક બાઉલમાં અત્યારે હું અરાઉન્ડ 4 ટીસ્પૂન છે એ હું ઓટ્સ છે એ અત્યારે લઈ રહી છું. ઓટ્સ છે એ આપણા ડાયજેશન સિસ્ટમને છે બેટર કરે છે. ઇવન ઓટ્સ ન્યુટ્રિશન્સ હોલ ગ્રેન, એમાં ખૂબ જ સારા પ્રમાણમાં ફાઇબર છે આવેલું હોય છે. ગુડ સોર્સ ઓફ ધ ફાઇબર એન્ડ there are beta ગ્લુકોન વિચ કેન હેલ્પ યુ લોઅર કોલેસ્ટ્રોલ એન્ડ બ્લડ શુગર લેવલ, જે તમારા બ્લડ શુગર લેવલને અને કોલેસ્ટ્રોલને છે એ મેન્ટેન કરવાનું કામ કરે છે. તો ફર્સ્ટ ઓફ ઓલ છે ઓટ્સને આપણે વિધિન 15થી 20 મિનિટ માટે છે એ પાણીમાં છે એ સોક કરવા રાખી દઈએ છીએ. કારણ કે ઓટ્સને પલાળવાનું મુખ્ય કારણ એ છે કે તેમાં ફાઇટિક એસિડ કન્ટેન છે એ ખૂબ સારા પ્રમાણમાં આવેલું હોય છે. જેથી કરીને જો એ રિલીઝ ના થાય તો તમને જ્યારે ઓટ્સ તમે કન્ઝ્યુમ કરો છો તમારા બોડીમાં, ત્યારે ગેસ છે, ઇનડાઇજેશન છે, બ્લોટિંગ છે, એવી ઘણી સમસ્યાઓ છે, એ ભારેપણું લાગવું એવું શરીરમાં છે એ ઘણા લોકોને છે એ થતું હોય છે. એ ના થાય તેના માટે છે આપણે તેને પાણીમાં છે મિનિમમ 15 to 20 મિનિટ્સ છે એ આપણે શોક કરી દઈએ છીએ, જેથી કરીને ફાઇટિક એસિડ છે એ રિલીઝ થઈ જાય અને ત્યાર પછી છે આપણે ઓટ્સને ઉપયોગમાં લઈ શકીએ છીએ. તો તમે જોઈ શકો છો કે મિનિમમ મેં 15 to 20 મિનિટ્સ છે એને સોક કરી રાખ્યા છે. ત્યાર પછી તેની અંદર અહીં મારી પાસે શોક કરેલી બદામ છે તેને પણ હું એડ કરું છું. અને મોસ્ટ ઓફ કોઈ પણ ડ્રાયફ્રૂટ્સ છે આપણે એ કન્ઝ્યુમ કરી છે એ શોક કરીને છે એ લેવા બહુ સારા કહેવાય. કારણ કે છે એ પચવામાં ખૂબ જ સરળ રહે છે અને તેમાં પણ છે ગ્લેસ અને બ્લોટિંગ જેવી પરિસ્થિતિ છે એ સમસ્યા છે એ થતી નથી. અને કોઈને કોન્સ્ટિપેશન થતું હોય તો પલાળવાથી ડ્રાયફ્રૂટ્સ છે, ઇવન ઓટ્સ છે, તેમાં કોન્સ્ટિપેશનની સમસ્યા પણ રહેતી નથી. ત્યાર પછી તેની અંદર અહીં એક મેં બનાના છે એ અત્યારે કટ કરી અને અત્યારે આપણે લઈએ છીએ અને તેને આ બાઉલમાંથી એડ કરી દઈએ છીએ. ત્યાર પછી છે તેની અંદર હું 1 ચમચી પીનટ બટર છે એ અત્યારે એડ કરું છું. પીનટ બટર છે એ ફૂલ ઓફ પ્રોટીનનો છે એ તમે સોર્સ કહી શકો છો. એમાં ફૂલ પ્રોટીન છે એ આવેલું હોય છે. તો આપણે અત્યારે 1 ટીસ્પૂન છે એ પીનટ બટર એડ કરી છે અને 1 ટીસ્પૂન છે અત્યારે હું કકાઉ પાવડર છે એડ કરું છું અને તેને મિક્સ કરી દઈ છે. તમારી પાસે કકાઉ પાવડર અવેલેબલ ન હોય તો તમે કોકો પાવડર પણ લઈ શકો છો. અને ત્યાર પછી છે આને મિક્સરની જારમાં છે તેને પ્રોપર રીતે છે તેની પ્યુરી થાય તે રીતે તેમાં એડ કરી દેવાનું છે. તે પહેલાં છે તેની અંદર અહીં અરાઉન્ડ 1 કપ જેટલું હું દૂધ એડ કરું છું અને તેને પ્રોપર રીતે છે મિક્સ કરી લઈ છે. અત્યારે મેં ડેરી મિલ્ક જે આવે છે એ જ લીધેલું છે. તમારે આલમંડ મિલ્ક છે, ઓટ્સ મિલ્ક છે, તમે જે કંઈ બી મિલ્ક લેતા હોય તમે એ લઈ શકો છો. તો આપણું સરસ મજાનું એવું હેલ્ધી ચોકલેટ શેક તૈયાર છે. અને તમે વેઇટ લોસ જર્નીમાં છો તો તમે આ ફૂલ ફાઇબર પ્રોટીનથી આ ચોકલેટ શેક છે એ એન્જોય કરી શકો છો. તો તમે પણ જરૂરથી છે ટ્રાય કરજો. તમે જોઈ શકો છો કે આપણા શેકની ક્વોલિટી છે એ ખૂબ જ સ્મૂધ છે એ તૈયાર થઈ છે. અને ત્યાર પછી તેની ઉપર અહીં હું પમ્પકિન સીડ્સ છે એઝ અ ગાર્નિશિંગ તરીકે યુઝ કરું છું. તમે જોઈ શકો છો કે આપણું શેક છે એ રેડી છે. તો થેન્ક યુ ફોર વોચિંગ.